વર્ચ્યુઅલ બેઝ ક્લાસ. ઓકે, તો આજના ટોપિકમાં આપણે જોઈશું વર્ચ્યુઅલ બેઝ ક્લાસ. પહેલા વર્ચ્યુઅલ બેઝ ક્લાસની કેમ જરૂર પડી તે આપણે સમજીશું, અને વોટ ઇઝ એક્ઝેક્ટલી વર્ચ્યુઅલ બેઝ ક્લાસ એ એક પ્રેક્ટિકલથી આપણે સમજીશું. રાઈટ, તો હું પહેલા તમને પ્રોબ્લેમ સમજાવી દઉં. ઘણીવાર આ પ્રોબ્લેમને ડાયમંડ પ્રોબ્લેમ પણ કહેવાય છે. ઓકે, તો શું પ્રોબ્લેમ આવે અને કેમ વર્ચ્યુઅલ બેઝ ક્લાસની આપણને જરૂર પડી તે આપણે ડિસ્કસ કરીશું. તો લેટ સ્ટાર્ટ. સૌથી પહેલા હું તમને કહી શકું, એક એક્ઝામ્પલ સમજાવું છું જેમાં તમને સમજ પડશે કે આપણને વર્ચ્યુઅલ બેઝ ક્લાસની કેમ જરૂર પડી. ઓકે, બેઝિકલી C++ ના અંદર 3 ટાઈપના વર્ચ્યુઅલ વર્ડ છે. એક છે વર્ચ્યુઅલ ફંક્શન, ઓકે, અને બીજો છે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન. પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન શું છે મેં તમને પોલીમોર્ફિઝમ વાળા કન્સેપ્ટમાં સમજાવી દીધેલો છે, રન ટાઈમ પોલીમોર્ફિઝમ વાળા જે કન્સેપ્ટના અંદર. અને વર્ચ્યુઅલ ફંક્શન અને પ્યોર વર્ચ્યુઅલ ફંક્શનના અંદર શું ડિફરન્સ છે તે પણ મેં તમને સમજાવી દીધો છે. આજના લેક્ચરમાં વર્ચ્યુઅલ ક્લાસ અથવા વર્ચ્યુઅલ બેઝ ક્લાસ આ જે કન્સેપ્ટ છે તે આપણે સમજીશું. અગર આપણે આને ઇન્ટરવ્યુ પોઈન્ટ ઓફ વ્યૂ કવર કરીએ તો આ એક ડાયમંડ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. ઓકે, ડાયમંડ પ્રોબ્લેમ શું છે હું તમને અત્યારે સમજાવું છું, અને એનું આ સોલ્યુશન છે કોણ? વર્ચ્યુઅલ બેઝ ક્લાસ. ઓકે, તો લેટ સ્ટાર્ટ. સૌથી પહેલા હું એક ક્લાસ બનાવું છું. ક્લાસનું નામ આપી દઉં છું એ. લાઇબ્રેરી ફાઇલ એડ કરી દઉં છું. પહેલા તો હેઝ ઇન્ક્લુડ iostream.h અને બીજી હેઝ ઇન્ક્લુડ stdio. stdio નહીં લખીએ તો ચાલીએ, ડાયરેક્ટ અહીંયા આપણે યુઝિંગ નેમસ્પેસ std લખી દઈએ. અહીંયા બી .h નહીં લખીશું તો પણ ચાલશે. હવે હું આનો એક ડેટા મેમ્બર બનાવું છું જે પબ્લિક ટાઈપનો છે, ઇન્ટીજર એ. નોર્મલી ડેટા મેમ્બર પ્રાઇવેટ ટાઈપના જ હોય, પણ હું તમને અહીંયા એક્ઝામ્પલ સમજાવું છું એટલે અત્યારે એને પબ્લિક ટાઈપનો બનાવું છું. હવે એક ક્લાસ બનાવું છું, ક્લાસ બી, જે ઇનહેરિટ કરે છે ક્લાસ એ ને. ઓકે, તો ઇનડાયરેક્ટલી આ જે ઇન્ટીજર એ નામનો ડેટા મેમ્બર છે એ ક્લાસ બી ને પણ મળવાનો ડેફિનેટલી. યસ, ઇન્ટીજર બી. રાઈટ, હવે હું એક ત્રીજો ક્લાસ બનાવું છું, ક્લાસ સી પબ્લિક, અને એ પણ કોને ઇનહેરિટ કરી રહ્યો છે? ક્લાસ એ ને જ. ઓકે, તો ડેફિનેટલી ઇન્ટીજર એ નામનો જે ડેટા મેમ્બર છે એ ક્લાસ સી ને મળશે જ. યસ, અને એનો પોતાનો બી છે પબ્લિક ઇન્ટીજર સી. હવે ફાઇનલી હું એક ત્રીજો અને ફાઇનલ ચોથો ક્લાસ બનાવું છું જે ક્લાસ ડી, જે ઇનહેરિટ કરી રહ્યો છે ક્લાસ સી ને. ઓકે, જેની પાસે ઇન્ટીજર ડી નામનો એક ડેટા મેમ્બર છે. તો અહીંયા શું થયું તમે પહેલા સિચ્યુએશન સમજો આખી. મારી પાસે એક ક્લાસ એ હતો, એમાંથી મેં બી ક્લાસ અને સી ક્લાસ બનાવ્યો, એટલે ક્લાસ એ નો જે ડેટા મેમ્બર છે એ બી ક્લાસને પણ મળશે અને સી ક્લાસને પણ મળશે. અને ફાઇનલી મેં ક્લાસ ડી બનાવ્યો જે ઇનહેરિટ કરી રહ્યો છે સી ના અંદર, અને સી ક્લાસ ઓકે બેઝિકલી બની રહ્યો છે એ ક્લાસ થી બી એઝ વેલ એઝ બની રહ્યો છે બી ક્લાસ થી. અહીંયા મેં કંઈક એડ કર્યું નવું. શું એડ કર્યું? અહીંયા એ અને બી ક્લાસ નવો એડ કર્યો. હવે અહીંયા એક કન્ફ્યુઝન અથવા આપણે કહી શકીએ એક પ્રોબ્લેમ જનરેટ થાય છે. શું? તો જો પબ્લિક એ જે ઇનહેરિટ થઈ રહ્યો છે એ બી ના અંદર છે, અને અહીંયા બી થી ટ્વાઇસ પાછો એના અંદર હું કરી રહ્યો છું. ઓકે, તો ચલો મને જરા વધારે ક્લિયર વેમાં મને બનાવવું હોય તો હું બનાવી શકીશ કે પબ્લિક સી ઓકે, અહીંયા જે પબ્લિક બી અને પબ્લિક ડી, અહીંયા હવે મેં શું કર્યું એ જો તમે ડાયાગ્રામને તમે જોશો તો વધારે સમજ પડશે. જો તમે જોઈ શકો છો ડાયાગ્રામના અંદર મારી પાસે એક ક્લાસ એ હતો, એમાંથી મેં એક નવો ક્લાસ બનાવ્યો ક્લાસ બી જે ઇનહેરિટ કર્યો છે ક્લાસ એ ને. અગેન એક નવો ક્લાસ બનાવ્યો સી જે ઇનહેરિટ કરી રહ્યો છે ક્લાસ એ ને. અને ફાઇનલી એક કયો ક્લાસ બનાવ્યો? ડી ક્લાસ. ક્લાસ ડી જે છે એ ઇનહેરિટ થઈ રહ્યો છે બી માંથી અને સી માંથી. ઓકે, આટલી સિચ્યુએશન તમને ખબર પડી મેં શું કર્યું? યસ. હવે
શું પ્રોબ્લેમ થશે તે જો. હું ઇન્ટીજર મેઇનના અંદર ડી નામનો જે ક્લાસ છે એનો ઓબ્જેક્ટ બનાવું છું d1 અને d1.d કરું છું. ઓકે, d1.d એના ડેટા એક્સેસને હું આવી રીતે એક્સેસ કરી શકું. મારા કમ્પાઇલરમાં કંઈક ઇશ્યુ હોય. ઓકે, સેમિકોલન પ્રોગ્રામને હું કમ્પાઇલ કરું છું. પહેલાં તો એને સેવ કરી દો. ટેમ્પ અત્યારે એને ટેમ્પથી જ સેવ કરું છું. ઓકે, ડેસ્કટોપ પર સેવ કરી દઉં છું. મારા ડેસ્કટોપ પર નથી સેવ કરતો. એક કામ કરીએ, એફ ડ્રાઈવમાં સેવ કરી દઉં છું. ઓકે, કમ્પાઇલ કરીશ. ઓકે, અચ્છા, ક્લાસ બી ને સી આવશે. ડી તો ઓલરેડી અહીંયા છે જ નવો ક્લાસ. કમ્પાઇલ. ઓકે, અહીંયા ક્લાસમાં પછી સેમિકોલન આપણે મિસિંગ છે. ઓકે, નો એરર નો વોર્નિંગ. ઓકે, તો ડી નામનો જે વેરિયેબલ છે એ તો મને એક્સેસ કરવા દે છે, પણ હવે અહીંયા હું લખું છું એ નામનો વેરિયેબલ. હવે શું થશે એ આપણે ચેક કરીએ. યસ, શું એરર આવી? રિક્વેસ્ટ ફોર મેમ્બર એ ઇઝ એમ્બિગ્યુઅસ. આ એરર જ્યારે બી તમે હિરાર્ચિકલ ઇનહેરિટન્સને ફોલો કરો છો અથવા હાઇબ્રિડ ઇનહેરિટન્સને ફોલો કરો છો ત્યારે આ એરર આવે છે. કઈ? એમ્બિગ્યુઅસ, અથવા આપણે કહી શકીએ ડુપ્લિકેશન. ઓકે, બેઝિકલી શું પ્રોબ્લેમ હતી તે તમને સમજ પડી? જો ડાયાગ્રામને સમજશો તો તમને ઇઝીલી પ્રોબ્લેમ ખબર પડશે. મારી પાસે સૌથી પહેલા એક ક્લાસ એ હતો, એના બેઝ પરથી એનું રેફરન્સ લઈને મેં ક્લાસ બી બનાવું છું અને એનો જ રેફરન્સ લઈને હું ક્લાસ સી બનાવું છું. ઓકે, અને ફાઇનલી ક્લાસ ડી બનાવું છું જે બી ક્લાસને બી ઇનહેરિટ કરી રહ્યો છે અને સી ક્લાસને પણ ઇનહેરિટ કરી રહ્યો છે. તો હવે આ જે એ નામનો વેરિયેબલ હતો ડેટા મેમ્બર, એ અહીંયા જ્યારે હું યુઝ કરું છું ડી ક્લાસમાં તો મને એરર મેસેજ મળે છે. કયો એરર મેસેજ મળે છે? એમ્બિગ્યુઅસ. અચ્છા, જ્યારે બી તમે ઇનહેરિટન્સને ફોલો કરશો, મલ્ટિપલ ઇનહેરિટન્સ અથવા હાઇબ્રિડ ઇનહેરિટન્સ અથવા હિરાર્ચિકલ ઇનહેરિટન્સ, આ ટાઈપના ઇનહેરિટન્સમાં તમને આવી એરર બહુ ટાઈમ જોવા મળશે. કઈ? એ ઇઝ એમ્બિગ્યુઅસ. જરૂરી નથી ડેટા મેમ્બર જ હોય, કોઈ ફંક્શન પણ હશે. તો બેઝિકલી આ એરર જે છે એ એરરને કઈ એરર કહેવાય? ડાયમંડ એરર. અને આનું જે સોલ્યુશન છે એ સોલ્યુશન આપણે વર્ચ્યુઅલ ક્લાસની મદદથી કરી શકીએ. ઓકે, પહેલા તો આ એરર કેમ આવી તે તમને સમજ પડી. અહીંયા એ જે છે એ કન્ફ્યુઝ થઈ જાય છે કે મારે કયા ક્લાસમાંથી એ લેવાનો છે. સી ક્લાસમાં એ લેવાનો છે કેમ તમે ઇનહેરિટ કર્યું છે, કે બી ક્લાસનો એ લેવાનો છે. તો બેઝિકલી આ જે એ ક્લાસ છે એની બે કોપી બને છે. એક કોપી અહીંયા અને એક બીજી કોપી અહીંયા. રાઈટ, આ કન્સેપ્ટ તમને ખબર પડી હશે. ઓકે, હવે એક સાઇઝ ઓફ ઓપરેટરનો હું તમને ઇન્ટ્રોડક્શન કરાવું છું. સાઇઝ ઓફ ઓપરેટર. સાઇઝ ઓફ ઓપરેટર પર્ટિક્યુલર ક્લાસના કેટલી મેમરી ઓક્યુપાઈડ થઈ તે જાણવા માટે આપણે સાઇઝ ઓફ ઓપરેટરનો યુઝ કરી શકીએ. તો બેઝિકલી અહીંયા હું સાઇઝ ઓફ ઓપરેટરનો યુઝ કરું છું અને જે ક્લાસ એ છે એની સાઇઝ ચેક કરાવું છું. તો તમે જોઈ શકો છો ક્લાસ એનો એક જ ડેટા મેમ્બર છે એટલે એની સાઇઝ આવે છે 4. ઓકે, કેમ તો એના ડેટા મેમ્બરની ઇન્ટીજર ટાઈપની છે અને ઇન્ટીજર કેટલી જગ્યા ઓક્યુપાઈડ કરે? 4. હવે હું ઇન્ટીજર જે બી ટાઈપનો ક્લાસ છે એનું ચેક કરાવીશ. તો જવાબ શું આવવો જોઈએ? તો આનો જવાબ આવશે ઇન્ટીજર બી 4 બાઇટ અને ઇનહેરિટ કરી રહ્યો છે ઇન્ટીજર એને એટલે એની 4 બાઇટ, એટલે ટોટલ 8 બાઇટ. તો જો હું જ્યારે કમ્પાઇલ કરાવીશ અને એને રન કરાવીશ તો જો એનો જવાબ આવે છે 8 બાઇટ્સ. કેમ તો એક એના પોતાની 4 બાઇટ્સ ઇન્ટીજર બી માટે અને બીજી 4 બાઇટ્સ ઇન્ટીજર એ માટે. રાઈટ, હવે જ્યારે હું ક્લાસ ડી ને સાઇઝ ઓફ કરાવું છું તો તમને અહીંયા પ્રોબ્લેમ ખબર પડશે કે એકચ્યુઅલી જોવા જાય તો ક્લાસ ડી કોને ઇનહેરિટ કરી રહ્યો છે? બી અને સી ને. તો 4 બાઇટ આની પ્લસ 4 બાઇટ ઇન્ટીજર સી ની ને પ્લસ 4 બાઇટ ઇન્ટીજર બી ની. તો જવાબમાં કેટલું આવવું જોઈએ? 12. આપણે કમ્પાઇલ કરાવીએ, કમ્પાઇલ, રન. તો જવાબમાં તમે જોઈ શકો છો 20 આવે છે. અચ્છા, બીજા 4 હું તમને કહી શકું આ ઇન્ટીજર એ ની છે. તો 4 ને 4 8, 12 ને 4 16 થાય છે. તો સવાલ એ થાય છે આ બીજા 4 ક્યાંથી આવ્યો? તો આ જે 4 છે એ રિપીટ થઈ રહ્યું છે. ઓકે, આ શું થઈ રહ્યું છે? રિપીટ. રાઈટ, આ રિપીટેશનને સ્ટોપ કરવા માટે શેનો યુઝ કરીશું આપણે? વર્ચ્યુઅલ બેઝ ક્લાસ. સમજ પડી કેમ આપણે વર્ચ્યુઅલ ક્લાસનો યુઝ કરવાના છે? ઓકે, ચલો હું તમને આ જ વસ્તુ થોડું થિયરી પ્રમાણે સમજાવી દઉં.
તો જો okay, virtual base class are used in virtual inheritance in a way of preventing multiple instances of a given class appearing in an inheritance hierarchical when using multiple inheritance. એટલે જ્યારે આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સનો યુઝ કરીશું ત્યારે આ જે પ્રોબ્લેમ આવવાની છે જેને એમ્બિગ્યુઅસ કહે છે કમ્પાઇલર, એને સોલ્વ કરવા માટે છે. કેમ આપણને વર્ચ્યુઅલ બેઝ ક્લાસની જરૂર પડે એ મેં તમને આખું ડાયાગ્રામથી સમજાવી દીધું, પ્રેક્ટિકલી પણ સમજાવી દીધું, એટલે હું તમને એક્સપ્લેન નથી કરતો. અચ્છા, એને સોલ્યુશન માટે કયો કીવર્ડ આવી જાય? વર્ચ્યુઅલ કીવર્ડ. તો એની સિન્ટેક્સ બે રીતે છે. વર્ચ્યુઅલ કીવર્ડ તમે પબ્લિક જે કીવર્ડ લખો છો એના આગળ પણ લખી શકો, અથવા વર્ચ્યુઅલ કીવર્ડ તમે એના પાછળ પણ લખી શકો એઝ યોર રિક્વાયરમેન્ટ. તો સેમ વસ્તુ હવે અહીંયા જો અપ્લાય કરું એટલે ધીસ વન હું શું કરીશ, એ ક્લાસને વર્ચ્યુઅલ બનાવી દઈશ અને સેમ વસ્તુ અહીંયા પણ એ ક્લાસને શું બનાવી દઈશ? વર્ચ્યુઅલ. એટલે જે એ ક્લાસ બે વાર યુઝ થતો હતો ટ્વાઇસ, એની એક જ કોપી જનરેટ થશે, ક્યાં તો અહીંયા ક્યાં તો અહીંયા. ઓકે, હવે ફાઇનલી જ્યારે હું મારા પ્રોગ્રામને રન કરાવીશ અને જે પ્રોબ્લેમ આવતી હતી મારી કે એ નામનો જે મારા મેમ્બર હતું એ એમ્બિગ્યુઅસ થતું હતું, તે હવે નહીં થાય. તો જો એકચ્યુઅલી આ કોઈ બીજી પ્રોબ્લેમ છે. અનએક્સપેક્ટેડ આઈડી બિફોર ટોકન D1 છે ઓબ્જેક્ટનું નામ અને મેં ખાલી D લખ્યું છે. ઓકે, કમ્પાઇલ. યસ, તો તમે જોઈ શકો છો મારી એરર અને વોર્નિંગ બંને સોલ્વ થઈ ગયા. આ વર્ચ્યુઅલ બેઝ ક્લાસનું સિમ્પલ અને સોબર એક્ઝામ્પલ હતું. અત્યારે ડેટા મેમ્બરની કોઈ વેલ્યુ નથી એટલે આઉટપુટ શું આવી ગયું? સોરી, નલ. રાઈટ? તો ધીસ ઇઝ વર્ચ્યુઅલ બેઝ ક્લાસ. હવે આનો એક ટાસ્ક આપું છું હું તમને, જે એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે. તમે જાતે પહેલા સોલ્વ કરજો, નહીં થાય તો પછી હું છું જ, તમે મને કમેન્ટમાં પૂછી શકો છો, હું તમને ડેફિનેટલી એનું સોલ્યુશન આપીશ. ઓકે, તો જે ક્વેશ્ચન્સ છે આનો તે કંઈક આ રીતે છે. ક્રિએટ અ ક્લાસ કોલ સ્ટુડન્ટ. એટલે સ્ટુડન્ટ નામનો એક ક્લાસ બનાવવાનો છે જેના અંદર ડેટા મેમ્બર હશે નેમ, રોલ નંબર, સેમેસ્ટર એન્ડ ડિવિઝન. ઓકે, એટલે હું તમને આ નોટપેડ પ્લસ પ્લસમાં ઇઝી રીતે એક્સપ્લેન કરું કે સ્ટુડન્ટ નામનો એક ક્લાસ બનાવવાનો છે જેના અંદર ડેટા મેમ્બર હશે રોલ નંબર, નેમ, સેમેસ્ટર અને ડિવિઝન. આ બધા એના શું છે? ડેટા મેમ્બર. રાઈટ? હવે ડિરાઇવ ટુ ક્લાસ કોલ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ. એટલે આ સ્ટુડન્ટના બેસિસ પરથી બીજા બે ક્લાસ બનાવવાના છે. ઇન્ટરનલ ક્લાસ, એક ક્લાસનું નામ શું છે? ઇન્ટરનલ, જે સ્ટુડન્ટના અંદરથી આવે છે, અને બીજું એક્સટર્નલ, જે પણ ક્યાંથી આવશે? સ્ટુડન્ટ ક્લાસના અંદરથી. હવે શું થાય છે? ઇન્ટરનલ ક્લાસ કન્ટેન ડેટા મેમ્બર લાઇક સબ્જેક્ટ 1 માર્ક્સ, સબ્જેક્ટ 2 માર્ક્સ, સબ્જેક્ટ 3 માર્ક્સ, 4 અને 5. દેટ મીન્સ ઇન્ટરનલના અંદર તમારે 5 માર્ક્સના સબ્જેક્ટ લેવાના છે, 5 સબ્જેક્ટના માર્ક્સ લેવાના છે. ઓકે, અને ઇન્ટરનલ આઉટ ઓફ, એટલે એક બીજો વેરિયેબલ બી લેવાનો જેમાં તમારા ઇન્ટરનલમાં આઉટ ઓફ કેટલા માર્ક્સ આવ્યા, એટલે આપણે 500 આઉટ ઓફ કેટલા માર્ક્સ છે એ પણ આપણે ગેધરિંગ કરવાનું. એ તો ઓટોમેટિક તમે કેલ્ક્યુલેટ કરીને સરવાળો કરીને કરાવી દેશો. હવે એક્સટર્નલ ક્લાસ કન્ટેન ડેટા મેમ્બર લાઈક, એક્સટર્નલના અંદર પણ સેમ વસ્તુ 5 સબ્જેક્ટના માર્ક્સ અને એક્સટર્નલ આઉટ ઓફ લે છે, એટલે અહીંયા બી સેમ વસ્તુ 5 સબ્જેક્ટના માર્ક્સ અને પછી એ આઉટ ઓફ કેટલા માર્ક્સ છે તે. ઓકે, સપોઝ આપણે ઇન્ટરનલ 30 માર્ક્સનું ગણીએ તો 5 3 are 150 ગણીશું અને સપોઝ 70 લઈશું અહીંયા તો 350 ગણીશું. રાઈટ? હવે શું થાય છે? જો બોથ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ક્લાસ હેવ એપ્રોપ્રિએટ મેમ્બર ફંક્શન ટુ ગેટ એન્ડ સેટ ડેટા. એટલે આની પાસે બી ગેટ માર્ક્સ નામની કોઈ મેથડ છે અને પછી સેટ માર્ક્સ નામની મેથડ છે. ગેટ માર્ક્સ થી એ માર્ક્સ લેશે અને સેટ માર્ક્સ થી એ માર્ક્સને સેટ કરાવશે, ડિસ્પ્લે કરાવશે. આની પાસે પણ ગેટ પણ નામ અલગ આપજો, ફંક્શનના નામ સરખા નહીં આપતા. સરખા આપશો તો બી ચાલશે, તમે વર્ચ્યુઅલ ફંક્શનનો યુઝ કરી શકો છો, પણ હું તમને અત્યારે સિમ્પ્લિસિટી માટે અલગ નામ આપવાનું કહું છું, ફંક્શનના નામ અલગ આપજો. ગેટ એક્સટર્નલ માર્ક્સ નામની આની પાસે મેથડ છે અને આની પાસે બી સેટ એક્સટર્નલ નામની મેથડ છે. રાઈટ? તો આપણે આ પણ કરી દીધું. હવે ડિરાઇવ ક્લાસ કોલ રિઝલ્ટ ફ્રોમ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ. એટલે હવે ફાઇનલી એક રિઝલ્ટ નામનો ક્લાસ બનાવવાનો જે ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને ક્લાસને ઇનહેરિટ કરી દે છે. તો અહીંયા જો મેં જે તમને એક્ઝામ્પલ સમજાવ્યો જેના અંદર પેલી પ્રોબ્લેમ આવેલી ડાયમંડ પ્રોબ્લેમ, જેના લીધે આપણને વર્ચ્યુઅલ બેઝ ક્લાસની જરૂર પડેલી, એ પ્રોબ્લેમ અહીંયા પણ આવશે. જો
સ્ટુડન્ટ ક્લાસ છે જે ઇન્ટરનલ અને એક્સટર્નલ અંડર છે, એટલે બાય ડિફોલ્ટ આ બધી વસ્તુ નેમ, રોલ નંબર, સેમ અહીંયા પણ મળે છે અને અહીંયા પણ મળશે. અને ફાઇનલી ઇન્ટરનલ અને એક્સટર્નલને ઇનહેરિટ કરી રહ્યો છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. ઓકે, મલ્ટિપલ ઇનહેરિટન્સ. તો અહીંયા કઈ પ્રોબ્લેમ આવવાની છે? ડાયમંડ પ્રોબ્લેમ. એને સોલ્વ કરવા માટે તમને શેની જરૂર પડશે? વર્ચ્યુઅલ ક્લાસ, રાઈટ? અહીંયા પણ તમારે વર્ચ્યુઅલ ક્લાસનો યુઝ કરી દેવાનો અને અહીંયા પણ તમે વર્ચ્યુઅલ ક્લાસનો યુઝ આ એરર સોલ્વ થઈ જશે. ને ફાઇનલી તમારે જે રિઝલ્ટ નામનો ક્લાસ બનાવો છો એના અંદર એનું પર્સન્ટેજ, એના ગ્રેડ કેલ્ક્યુલેટ થઈને આવવા જોઈએ. ગ્રેડનું કેલ્ક્યુલેશન આવી રીતે છે કે ભાઈ ઓસમ ઓ ગ્રેડ અગર 90 ના ઉપર એના પર્સન્ટેજ છે, એવી રીતે ABCDEF આખો પ્રોગ્રામ મારો તો રેડી જ છે, પણ તમારે તમારી પ્રેક્ટિસ માટે કરવાનો છે એટલે તમને વર્ચ્યુઅલ ક્લાસનો એકદમ પરફેક્ટ કન્સેપ્ટ સમજ. લેક્ચર માટે આટલું જ. કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. ઓકે.